ઓકે, હવે મનોવિજ્ઞાનની વાત કરીએ આપણે તો ફરીથી લઈને આવી ગયા છીએ આપણે મનોવિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1. ટોપિક્સ હતા આપણા સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આ 3 ટોપિક ઓલરેડી આપણે એના વિશેની ટૂંકમાં માહિતી આપણે ગયેલા ટોપિકની અંદર જોઈ ગયા છે, આ લેક્ચરમાં જોઈ ગયા છે. હવેના ટોપિકની અંદર જ્યારે આપણે માહિતી મેળવવાની છે તો પેલા જે ટોપિકની અંદર માહિતી મેળવી હતી, પહેલાના લેક્ચરમાં જે માહિતી મેળવેલી છે એમાં આપણે સંવેદકોની વાત કરેલી. સંવેદકો કયા કયા છે મિત્રો? કહેશો કોઈ? સંવેદકો કયા કયા છે? બાહ્ય સંવેદકો, શારીરિક સંવેદકો અને આંતરિક સંવેદકો. ચલો, બાહ્ય સંવેદકોમાં શાનો સમાવેશ થાય છે? બાહ્ય સંવેદકો શરીરના બહારથી જેનો અનુભવ થાય એવા સંવેદકો. ગરમી, ઠંડી, પીડા, દબાણ, આ 4 વસ્તુની આપણે વાત કરી હતી. એના પછી જો આગળ વાત કરું તો શરીર સંવેદકો. શરીર સંવેદકો, શરીર સંવેદનની અંદર બી મેં વાત કરી હતી તમને. 2 કોષોની વાત કરી હતી, 2 અલગ અલગ કોષો. જે એક કોષ જે છે જે આંખો સાથે સંકળાયેલો છે અને બીજા જે છે કોના સાથે સંકળાયેલા છે? કાન. આંખોની અંદર કયા કોષો જોવા મળે છે? તળીશંકુ કોષો. કયા કોષો? તળીશંકુ કોષો. જ્યારે કાનની આપણે વાત કરીએ તો સૂક્ષ્મ વાળ કોષો. ક્લિયર? આ વસ્તુ સમજાય છે? ઓકે, હવે સંવેદનો. સંવેદનો કેટલા છે? 5 સંવેદનો છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ 5 મનોવૈજ્ઞાનિક ભાષામાં સમજવા હોય તો દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન, ત્વચા સંવેદન જેને આપણે કહીએ છીએ. બરાબર? આ 5 સંવેદનો આપણે ભણી ગયા. એની અંદરથી જે વાત કરી છે એની અંદરથી વધારે ડિટેલમાં જો આપણે ભણ્યા હોય તો જેમાં ભણેલા છે દ્રષ્ટિ સંવેદન. દ્રષ્ટિ સંવેદનમાં આપણે ભણ્યા છીએ. તો ચલો હવે દ્રષ્ટિ સંવેદનના રિલેટેડ થોડાક પ્રશ્નો કરી લઈએ. પહેલો એક પ્રશ્ન છે કે આંખ ક્યારે કામ કરે છે? અથવા આવો પ્રશ્ન પૂછાય કે પ્રકાશની હાજરીની અંદર આંખ કામ કરે છે. વિધાન સાચું છે કે ખોટું છે? સાચું. સમજાય છે? પ્રકાશની હાજરી હોય ત્યારે આંખ કામ કરે, પ્રકાશની ગેરહાજરીમાં આંખ કામ કરતી નથી. અને બંને પ્રકારની આંખોની આપણે આકૃતિઓ ગઈકાલે વાત કરેલી હતી, ગઈકાલે જોયેલી હતી કે જેની અંદર બતાવેલું કે બાહ્ય આંખ અને આંતરિક આંખ, જે અંદરનો ડોળો જે છે એ અને બહારથી આંખ, જે આપણે બંને રીતે જોઈ શકીએ છીએ. આપણે અરીસાની અંદર પોતાની બાહ્ય આંખને અથવા તો એકબીજાના ચહેરા તરફ જોઈને પોતાની આંખને આપણે જોઈ શકીએ કે એકબીજાની આંખ જોઈ શકીએ. સમજાય છે? તો કહેવાનો મતલબ એવો છે કે બંને આંખોની અંદર જે છે એ અલગ અલગ કલર જોવા મળે છે. બ્લેક એન્ડ વ્હાઇટ. કોઈકની ભૂરી પણ હોય છે, માંજણી પણ હોય છે, અલગ અલગ પ્રકારની આંખો હોય છે. આ બધી વાતો કરી ચૂક્યા હતા. અને આંખોનો જે રંગ છે એ રંગ કોના કારણે જોવા મળે છે? કૃષ્ણમંડળના સ્નાયુઓ. શાના કારણે જોવા મળે છે? ઓકે, બીજો એક પ્રશ્ન થાય. બીજો શું પ્રશ્ન? સાહેબ, આંખની અંદર જે કાળો રંગ છે એ ભાગને શું કહેવામાં આવે છે? દક્કપટલ. કયું? દક્કપટલ. અને એના પછી જો આપણે જે સફેદ કલરનો જે ભાગ છે, આંખની અંદર જે સફેદ કલરનો ભાગ દેખાય છે એને શું કહેવામાં આવે છે? અક્ષિપટલ. વેરી ગુડ. તો પારદર્શક છે કે અપારદર્શક છે અક્ષિપટલ? અપારદર્શક. કેમ? કારણ કે સફેદ તંતુઓનો બનેલો જે પદાર્થ છે એ પદાર્થ આંખનું રક્ષણ કરે છે. કોણ? અક્ષિપટલ, જે સફેદ કલરનો છે તે. તો સાહેબ, આંખની અંદર જે કાળો ભાગ છે એ તો પારદર્શક જ હશે ને? તો હા. શું છે? પારદર્શક. કેમ? કારણ એટલા માટે કે એની અંદરથી પ્રકાશનું કિરણ આંખની અંદર જાય છે અને આ દુનિયાને આપણે જોઈ શકીએ છીએ. બરાબર? આ વસ્તુ જોઈ હતી. અને બીજી એવી વાત કરેલી હતી કે આંખની અંદર જે છે દૂરની વસ્તુ જોવા માટે કે નજદીકની વસ્તુ જોવા માટે કયા સ્નાયુઓ જવાબદાર છે? તો સિલિયરી સ્નાયુ. કયા સ્નાયુઓ? સિલિયરી સ્નાયુઓ, જે દૂરની વસ્તુ કે નજદીકની વસ્તુ જોવા માટે. અને એક બીજું વસ્તુ, હજુ મેન એક ટોપિક રહી ગયો કે આંખ, જે દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર છે મગજમાં, એ મગજના 4 ખંડોમાંથી, 4 એટલે કયા કયા? અગ્રખંડ, મધ્ય, પશ્વ અને નિમ્ન. આ 4 ખંડમાંથી કયા ખંડની અંદર જોવા મળે છે? પશ્વ ખંડની અંદર જોવા મળે છે. તમને બસ વસ્તુ આટલી સમજવાની છે મિત્રો કે હવે આપણે આવી જ રીતે જે આપણે આંખને સમજીએ છે, બસ એવી જ રીતે આપણે કાનને સમજીએ. કાન આ દુનિયાના જીવંત સંપર્ક સાથે લોકોનું સાંભળવા માટે, લોકો શું બોલી રહેલા છે, કેવું બોલી રહેલા છે, સારું બોલે છે કે જે પ્રકારનું બોલતા હોય, શું બોલે છે, આ બધું સાંભળાય છે કે નથી સંભળાતું?
અને શક્ય ક્યારે છે? જ્યારે કાન આપણે એક્ટિવેટ છે. અને કાન પણ કંઈક ને કંઈક રીતે મગજ સાથે જોડાયેલા છે. કઈ રીતે? કેટલું સાંભળી શકીએ છીએ, કેટલું સાંભળી શકતા નથી, આ બધી વાતો આપણે અહીંયા જોવાની છે. ઓકે, ચલો પહેલી જ વાત આપણે જોઈ લઈએ. શ્રવણ સંવેદન. પહેલું કહે છે કે જગત સાથેના જીવંત સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણેન્દ્રિયની જરૂર છે. ભાઈ, આ દુનિયાની અંદર તમારે આ દુનિયાને સાંભળવા માટે, આ દુનિયા સાથે સંપર્કમાં રહેવા માટે કાનની જરૂર, શ્રવણેન્દ્રિયની જરૂર છે. અને કહે છે કે આજથી આ અવાજની દિશા પારખવા માટે, કઈ દિશામાંથી અવાજ આવી રહેલો છે એ સમજવા માટે, અવાજના અંતરનો અંદાજ મેળવવા માટે, અવાજના અંતરનો અંદાજ મેળવવા માટે, મતલબ કે એ અવાજ નજદીકથી આવે છે કે દૂરથી આવે છે, આ અંતરનો અંદાજ મેળવવા માટે. પછી શું કહે છે? કે છે અવાજના આંદોલનોનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે. અમુક વખતે તમારા મિત્રનો કોઈ ફોન ઉપર ડાયરેક્ટ તમારો અનનોન નંબરથી ફોન આવેલો હોય, તમારા મિત્રનો ફોન આવેલો હોય અને તમે પોતે ખાલી એનું નામ નથી લખેલું નંબર ઉપર, છતાં પણ એનું નામ ખાલી પેલો હલો કે ને એના પરથી તમે ઓળખી જાવ ભાઈ ફલાણો વ્યક્તિ છે. તો અવાજના આંદોલનના પરથી તમને ખબર પડી જાય છે કે ભાઈ ફલાણો વ્યક્તિ બોલી રહેલો છે, ફલાણો હા ભાઈ બોલ તું, ડાયરેક્ટ આવી રીતે આપણે વાત ચાલુ કરી દઈએ છીએ. તો આ કઈ રીતે શક્ય બન્યું? એના અવાજના આંદોલનોને આપણે તફાવત પારખ્યો કે ભાઈ આ કોનો અવાજ છે, અને એ અવાજના આધારે આપણે પોતે શું કરીએ છીએ? એ વ્યક્તિ સાથે કોન્ટેક્ટ રાખીએ છીએ. અને બીજું શું કહે છે? તો જુઓ, કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે, એટલે કે કાન પોતે કામ કરતો હોવો જરૂરી છે. સામાન્ય રીતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવેલો છે મિત્રો. સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. માણસ પોતે વધારેમાં વધારે 20,000 CPS. CPS નું પૂરું નામ શું છે? સાયકલ પર સેકન્ડ. હવે એક બીજો શબ્દ છે આમાં. બીજો શબ્દ એટલે કે HZ. HZ એટલે કે હર્ટ્ઝ. હર્ટ્ઝ જે એક એક્ઝામની અંદર પૂછાયેલો હતો, ગયા વર્ષની પહેલા વર્ષે બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો હતો કે HZ નું પૂરું નામ જણાવો. MCQ માં હતું. તો HZ નું પૂરું નામ આવે એટલે સમજી લેવાનું કે હર્ટ્ઝ. શું? હર્ટ્ઝ. યાદ રહેશે? ઓકે. અને એક બીજું પ્રશ્ન બી છે અહીંયા, CPS આપેલું છે મિત્રો. CPS સાયકલ પર સેકન્ડ. યાદ રહી જશે? સાયકલ પર સેકન્ડ. બરાબર. હવે સાયકલ પર સેકન્ડ ની વાત કરીએ તો આપણે આ માણસ છીએ ને, આપણે તો માણસના સ્વરૂપમાં આપણે બે રીતે અવાજ સાંભળી શકીએ છીએ. સૌથી વધારેમાં વધારો એક લિમિટેશન છે અને એક ઓછામાં ઓછો પણ એની પણ લિમિટેશન છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે 20,000 CPS સુધીનો અવાજ. કેટલો? 20,000 CPS સુધીનો અવાજ. હવે 20,000 CPS સુધીનો જ્યારે અવાજ માણસ સાંભળે ને, ત્યારે માણસના કાનમાંથી છે ને પેલું લાલ લાલ લોહી આવવાનું મતલબ કે ચાલુ થઈ જાય. સમજ પડે છે ને? અરે એક વસ્તુ તમે અનુભવ કરેલો જ હશે, કોઈના લગ્નમાં ગયેલા હશો અને લગ્નની અંદર જો કદાચ ભૂલથી આપણે પેલા ડીજે ના એકદમ બિલકુલ નજદીક જઈને ઊભા થઈ જઈએ અને પેલો વ્યક્તિ કે હલો, તો આખા માણસ હલી જાય છે. કેટલો અવાજ આવે છે, સમજ પડે છે ને? જે આપણે અસહ્ય છે, જે 20,000 CPS ની આજુબાજુ હોય છે, જો એના કરતા 20,000 CPS કરતા વધારે હોય તો માણસની આ સાંભળવાની ક્ષમતા કેવી થઈ જાય છે? ઓછી. સમજ પડે છે? અને બીજો વસ્તુ, 20 CPS કરતા ઓછો અવાજ, જેમ કે કીડી બોલે છે નીચે બેઠા બેઠા, એ ભાઈ હું છું નીચે, ચાલતા જાઓ છો તો ધ્યાન રાખજો હું છું નીચે. એ સંભળાય છે ખરું તમને? સંભળાય છે? નથી સંભળાતું ને. કેમ? કારણ કે એનો અવાજ જે છે 20 CPS કરતા પણ ઓછો છે યાર. કેટલો ઓછો છે? 20 CPS કરતા પણ ઓછો છે. જેના કારણે કહી શકાય કે માણસ એ પોતે વધારેમાં વધારે કેટલો અવાજ સાંભળી શકે છે? 20 થી 20,000 CPS સુધીનો અવાજ સાંભળી શકે છે. ક્લિયર? ઓકે. તો ચલો આગળ વાત કરીએ. અને એનાથી એવું બી કહે છે કે 20 CPS થી ઓછો કે વધારે, 20 થી 20,000 CPS થી ઓછો કે વધારે કંપન વાળો અવાજ સાંભળી શકાતો નથી. હવે વાત કરીએ શ્રવણ સંવેદન. કાનના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર? 3. કેટલા પ્રકાર છે? 3. યાદ રાખી લેવાનું છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કાનના 3 પ્રકાર છે અને કાનના 3 પ્રકાર આજે ને આજે જ તમારે યાદ કરીને અહીંયાથી જવાનું છે. બરાબર? તો ચલો વાત કરી લઈએ કાનના 3 પ્રકાર. તો પહેલું છે બાહ્ય કણ. કયો છે પ્રકાર? બાહ્ય. 3 કાનના પ્રકાર 3: બાહ્ય કણ, મધ્ય કણ અને આંતર કણ. બાહ્ય કર્ણમાં શાનો સમાવેશ થાય છે?
મધ્યકર્ણમાં શાનો સમાવેશ થાય છે અને આંતરકર્ણમાં શાનો સમાવેશ થાય છે તમારે બધું ડિટેલમાં અહીંયા ભણવાનું છે. ચલો પહેલું તો બાહ્યકર્ણમાં જેમાં કાનની બૂટ એટલે કે કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણપટલ એટલે કે કર્ણઢોલનો સમાવેશ થાય છે. આ બધું તમારે યાદ ના રહેતું હોય ને તો 3 જ વસ્તુ યાદ કરવાની, જેના નીચે હું તમને લાઈન કરી આપું. બરાબર, 3 લાઈનો કઈ કઈ હશે? એક તો કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણઢોલ. કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણઢોલનો સમાવેશ થાય. કાનના આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે મિત્રો કે શ્રવણ સંવેદનમાં બાહ્ય કર્ણમાં શાનો સમાવેશ થાય છે? શાનો સમાવેશ થાય છે? આ 3 વસ્તુ લખી દેવાની. કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણઢોલનો સમાવેશ થાય છે. યાદ રહેશે? બોલો, શાનો સમાવેશ થાય છે? કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણઢોલનો સમાવેશ થાય છે. ક્લિયર? ઓકે, આ આપણો રેડી. કોણ? બાહ્ય કર્ણ. હવે વાત કરીએ મધ્યકર્ણની. હવે મધ્યકર્ણ છે ને ત્યાં હાડકાઓથી ભરાયેલો છે. હાડકાઓથી ભરાયેલો એટલે કે 3 હાડકા. 3 હાડકા. જો વાત કરીએ આપણે પહેલા તો મધ્યકર્ણ જેમાં હથોડી, એરણ અને પેંગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ તથા યુસ્ટેકિયન નલિકા. કઈ નલિકા? યુસ્ટેકિયન નલિકા. આ નલિકા કંઈક અલગ જ છે ભાઈ. તમે બધાએ આનો અનુભવ કરેલો છે પણ નામ ખબર નહોતું તમને. બધાને ખબર છે કે આ નલિકા કઈ છે. તમે બધા એનો અહેસાસ કરી ચૂકેલા છો. સમજાવું છું કઈ રીતે. તો કે છે જેનો બીજો છેડો ગળામાં ખુલે. મધ્યકર્ણ. મધ્યકર્ણમાં 3 હાડકા. કયા? હથોડી, એરણ, પેગડું. આ 3 હાડકા સાથે સાથે યુસ્ટેકિયન નલિકા જેનો છેડો ગળામાં ખુલે છે. હવે તમને અહેસાસ થયેલો હશે કે આપણે પોતે કાનની અંદર જ્યારે દવા નાખીએ છીએ ને તો એક દવા છે ને ગળાની અંદર ઉતરતી હોય ને એવો અહેસાસ થાય, અથવા તો નાકની અંદર દવા નાખીએ તો પણ આપણને ગળાની અંદર ઉતરતી હોય એવો અહેસાસ થાય છે. થાય છે કે નથી થતો? તો કાનનો જે સીધો સંપર્ક છે ને ગળા સાથે, એ જે સંપર્ક કરવા વાળી જે નલિકા છે ને એ જ નલિકાનું નામ છે યુસ્ટેકિયન નલિકા. યાદ રહેશે? યુસ્ટેકિયન નલિકા જેનો બીજો છેડો ક્યાં ખુલે છે? ગળામાં. યાદ રહેશે ને? ઓકે, ચલો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. મધ્યકર્ણ વારંવાર પૂછાય છે કે મધ્યકર્ણમાં આવેલા હાડકાઓના નામ જણાવો. તો હાડકાઓના નામ કયા? તો 3 હાડકા છે. હથોડી, એરણ અને પેગડું. બરાબર? કેટલા હાડકા છે? હથોડી, એરણ અને પેગડું. અને સાથે સાથે કોણ જોડાયેલું છે? યુસ્ટેકિયન નલિકા જોડાયેલી છે જેનો બીજો છેડો ગળામાં ખુલે છે. ઓકે, હવે વાત કરીએ આંતરકર્ણ. આંતરકર્ણમાં શું કહે છે? તો તેના મુખ્ય 3 ભાગ છે. આંતરકર્ણના મુખ્ય 3 ભાગ કયા કયા? મધ્ય ભાગ, શંખાકૃતિ કે કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો. ઓકે, હવે આ 3 વસ્તુઓ શામાં સમાવેશ પામે છે? આંતરકર્ણમાં. ઓકે, આ બે ખાસ કરીને યાદ કરી લેવી ઉપરના, બાહ્યકર્ણ અને મધ્યકર્ણ. આ બે યાદ કરી લો. કારણ એટલા માટે કે મોસ્ટ ઓફ પ્રશ્નો જે છે ને આ બંનેમાંથી વારંવાર પૂછાય કે ભાઈ બાહ્યકર્ણમાં શાનો સમાવેશ થાય છે, મધ્યકર્ણમાં શાનો સમાવેશ થાય છે. આ વારંવાર પૂછાય. સમજાય છે? હવે વાત કરીએ સાહેબ, તમે હું જે બોલી રહેલો છું, જે તમારા કાન સુધી અવાજ જઈ રહેલો છે, બરાબર? તો હવે સાહેબ આ કઈ રીતે અમે સાંભળીએ છીએ? જેમ મેં ગઈકાલે વાત કરી હતી તમને કે સાહેબ આંખ એ માત્ર માધ્યમ છે. અસલ પ્રોસેસ તો સાહેબ ક્યાંથી થાય છે? મગજથી થાય છે. થાય છે ને? બસ વસ્તુ એ જ છે. કાનની અંદર બી કાન પણ એક માધ્યમ છે સાંભળવા માટેનું. અસલ પ્રોસેસ કોણ કરે છે? મગજ. ક્લિયર? હવે વાત કરીએ તો જો પહેલા તો ક્યાં છે? વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ. સૌથી પહેલા જો કઈ રીતે કઈ પ્રોસેસ થાય છે? સૌથી પહેલા જે વાતાવરણમાં જે અવાજ હોય, ઘોઘાટ હોય, એ ઘોઘાટ જે વાતાવરણમાં છે કાનમાં પહેલા કઈ જગ્યાએ જાય છે? તો કર્ણપાલીમાં એકઠો થાય છે. ક્યાં થાય છે? કર્ણપાલીમાં એકઠા થઈને પછી કર્ણનલિકાના મારફતે ક્યાં સુધી પહોંચે છે? કર્ણઢોલ સુધી પહોંચે છે. હવે ઢોલ વાગે તો શું થાય? ધ્રુજારી તો ઉત્પન્ન થશે જ. ઢોલ વાગે તો શું થાય? ધ્રુજારી ઉત્પન્ન થવાની. કે છે કે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. શું થાય છે? ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા. હવે કર્ણઢોલ સાથે કોણ સંકળાયેલું છે? મધ્યકર્ણના 3 હાડકા.
કયા 3 હાડકા? મધ્ય કર્ણના 3 હાડકાઓ. એમાં શું ઉત્પન્ન થાય છે? કંપન પેદા થાય છે. શું થાય છે? કંપન. અને કંપન પેદા થવાના કારણે, ધ્રુજવાના કારણે જે ધ્વનિ તરંગો જે આપણે સાંભળી રહેલા છે ને, ધ્વનિ તરંગો, એ ધ્વનિ તરંગોમાં શામાં રૂપાંતરણ થાય છે? અસ્થિ તરંગોમાં રૂપાંતરણ કરે છે. અને સાથે સાથે કહે છે કે આ અસ્થિ તરંગો ક્યાં જાય છે? પછી આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગોમાં રૂપાંતરિત થાય છે. પ્રવાહીમાં રૂપાંતરણ થયા પછી શું કહે છે? આ તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે અને તેને કારણે ત્યાં રહેલા કોણ? સૂક્ષ્મ વાળ કોષો શું થાય છે? ઉત્તેજાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને આ ચેતા પ્રવાહ છેલ્લે ક્યાં જશે ખબર છે? મગજ સુધી. મગજની અંદર જે આપણે 4 ખંડોની વાત કરી હતી ને, 4 કયા કયા ખંડો? અગ્ર, પશ્વ, મધ્ય, નિમ્ન. તો આ 4 ખંડોમાંથી જે ખંડનું નામ છે નિમ્ન ખંડ. બરાબર? આમાંથી કયો ખંડ છે? નિમ્ન ખંડમાં. એટલે આ ચેતા પ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિને થાય. યાદ રહેશે? સિમ્પલ વસ્તુ છે મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. અને છેલ્લે આ જે વાતાવરણમાં રહેલો જે અવાજ છે, એ અવાજ આપણા મગજના જે નિમ્ન ખંડ છે, એ નિમ્ન ખંડમાં કયું કેન્દ્ર આવેલું છે? શ્રવણ કેન્દ્ર. કયું? શ્રવણ કેન્દ્ર. જે શ્રવણ કેન્દ્રમાં પહોંચતા આપણને ધ્વનિ સંવેદન થાય. ધ્વનિ સંવેદન થાય છે મતલબ કે અવાજ સંભળાય. ક્લિયર? ઓકે. એના પછીની વાત કરીએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે પ્રશ્નો છે, એ પ્રશ્નોની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તો પહેલો પ્રશ્ન એ, શ્રવણ સંવેદનમાં કેટલા CPS સુધીનો અવાજ સાંભળી શકીએ છીએ? 20 થી 20,000. કાનના પ્રકાર કેટલા છે? 3. કયા કયા? બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, આંતરકર્ણ. આ 3 કાનના પ્રકારો આવી ગયા. એના પછી બાહ્ય કર્ણમાં શાનો સમાવેશ થાય છે? કર્ણપાલી, કર્ણનલિકા અને કર્ણડોલ. આ 3 વસ્તુ મેં કીધી, તમારે યાદ કરી નાખવાની. હવે મધ્ય કર્ણમાં શાનો સમાવેશ થાય છે? 3 હાડકા. કયા કયા? હથોડી, એરણ, પેગડો. આ 3 હાડકાનો સમાવેશ શામાં થાય છે? મધ્ય કર્ણમાં થાય છે. અને સાથે સાથે શાનો સમાવેશ થાય છે? યુસ્ટેકિયન નલિકા. કઈ નલિકા? યુસ્ટેકિયન નલિકા, જેનો બીજો છેડો ગળામાં ખુલે. ઓકે. અને એના પછી બીજો પ્રશ્ન એ થાય કે વાતાવરણમાં રહેલો અવાજ મગજના કયા ખંડ સુધી પહોંચતા આપણને ધ્વનિ સંવેદન થાય છે? કયા ખંડ સુધી? નિમ્ન ખંડ. યાદ રહેશે. અને બીજો પ્રશ્ન આની અંદર એ છે કે આપણે ઓલરેડી શરીર સંવેદકોમાં જોઈ ગયા. કયો પ્રશ્ન? કે કાનની અંદર કયા કોષો રહેલા હોય છે? સૂક્ષ્મ વાળ કોષ. કયા કોષો? સૂક્ષ્મ વાળ કોષો. ઓકે. આ ગંધ સંવેદન છે. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ જે અંડરલાઈન કરાવેલા જે પ્રશ્નો છે ને, ખાસ એના ઉપર ધ્યાન આપીને તૈયાર કરી લેવા વિનંતી. ઓકે. એના પછી હવે વાત કરવાના છીએ ગંધ સંવેદન. આ ગંધ સંવેદન આપણા શરીરમાં જે છે ને બેટા, બહુ જ મહત્વનું છે. દુનિયાની અંદર આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, બરોબર, ત્યાંની સ્મેલ આપણને બતાવી દે છે કે આ જગ્યા સારી છે કે ખરાબ. સમજાય છે ને? કોઈ પણ વસ્તુ, કોઈકના ઘરે કોઈ વસ્તુ બનાવેલી હોય ને, આપણે એમના ઘરે ના પૂછીએ ને કે શું બનાવ્યું છે, છતાં પણ આપણને આ ગંધ સંવેદનના કારણે ખબર પડી જાય. ખબર પડે કે ના પડે? તમને એક બીજી વસ્તુ જણાવું કે એક્ઝામ્પલ તરીકે તમે અહીંયાથી પાટણ બાજુ જઈ રહેલા છો અને વચ્ચે ઊંઝા આવતું હોય, પાટણથી આગળ વચ્ચે ઊંઝા આવતું હોય, તમે બસની અંદર સૂઈ ગયેલા છો અને જેવું ઊંઝા આવે કે તરત જ તમારા નાક એટલે કે ગંધ સંવેદન થવાના કારણે જીરાની જે સ્મેલ છે એ નાક દ્વારા મગજ સુધી પહોંચે છે અને મગજને શું મળે છે? સંદેશો મળે છે કે ભાઈ ઊંઝામાં આવી ગયા. મગજ તરત એક્ટિવેટ થાય છે કે ભાઈ હા, રિયાલિટીમાં ઊંઝામાં આવી ગયા છે આપણે. તો આ મગજને કઈ રીતે ખબર પડી? ગંધ સંવેદનના કારણે. સમજ પડે છે ને? આ ગંધ સંવેદન બહુ મજાનું છે. પ્રાણીઓ પણ આનો ઉપયોગ કરે છે ગંધ સંવેદન. કઈ રીતે ખબર છે? કહેવાય છે કે જાતીય આકર્ષણના માટે, પોતાના પાર્ટનરને શોધવા માટે અને સાથે સાથે ખોરાક મેળવવા માટે. આપણે જ છીએ કે જે જોયા સ્મેલ લીધા વગર ડાયરેક્ટ કપાગપ ખાઈ જઈએ છીએ ભાઈ. પણ જે પ્રાણીઓ છે ને, પહેલા સ્મેલ લે છે
શું કરે છે? સ્મેલ લે છે અને પછી પોતે ખોરાકને ગ્રહણ કરે છે. તો પ્રાણીઓ પોતે આ આકર્ષણ માટે, પોતાના પાર્ટનરને શોધવા માટે અને ખોરાકના માટે પ્રાણીઓ ગંધ સંવેદનનો ઉપયોગ કરતા હોય છે. અને આપણે જે છીએ ને દુનિયાની અંદર ગંધ સંવેદનનો પહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. એક એક્ઝામ્પલ આપું તો કે કોઈ એક વ્યક્તિ છે, એક ફેમિલી છે કે જે પુઅરિઝમ છે, મતલબ કે ગરીબ પરિસ્થિતિની અંદર જીવન જીવે છે. હવે ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવે છે મતલબ કે એનું ઘરની આજુબાજુ મતલબ કે ગંદકી વધારે છે અને ગંદકી વધારે હોવાના કારણે ત્યાં વધારે પડતી સ્મેલ આવે છે. હવે એમના જે દ્રાણ તંતુઓ છે, દ્રાણ તંતુ એટલે શું? નાકની અંદર રહેલા જે એમના તંતુઓ છે, જે સ્મેલ લેવા માટેના જે તંતુઓ છે, એ દ્રાણ તંતુઓ ત્યાં મતલબ કે ટેવાઈ ગયા છે. કારણ કે રેગ્યુલર ત્યાં ને ત્યાં જે લોકો રહે છે એટલા માટે એમના દ્રાણ તંતુઓ કેવા થઈ ગયા છે? ટેવાઈ ગયા છે. કે જેના કારણે એ લોકો રેગ્યુલર ત્યાં રહેવાના કારણે એમને એટલું બધું વધારે પડતું ગંધ સંવેદન જન્માવતું નથી, એમને એટલી બધી ગંધ લાગતી નથી. પણ તમે કોઈક દિવસે એમના ઘરે ગયા હોય તો તમને વધારે પડતી સ્મેલ આવશે. કેમ? કારણ કે તમારા નાકમાં રહેલા જે દ્રાણ તંતુઓ છે એ ટેવાયેલા નથી. સમજાય છે વસ્તુ? તો આ વસ્તુ છે, દ્રાણ તંતુઓ આપણા જીવનની અંદર કેટલો મહત્વનો ભાગ ભજવે છે. ચલો આપણે ગંધ સંવેદનના આધારે જોઈએ. પહેલું તો કે છે બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી, ઘણી બધી વસ્તુઓમાંથી ઘણી બધી સારી સ્મેલ અથવા ખરાબ સ્મેલ, અલગ અલગ પ્રકારની સ્મેલો આવે છે. કે છે વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક દ્વારા થાય. કે છે કે નાકની અંદર આવેલી બે સાંકડી નળીઓમાં રહેલા દ્રાણ તંતુ, નાકની અંદર નળીઓમાં કોણ રહેલું હોય છે? દ્રાણ તંતુ. કયા તંતુઓ? દ્રાણ તંતુઓ ઉત્તેજનથી એ જ્યારે એક્ટિવેટ થાય ને ત્યારે ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક ચાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે. અહીંયા કોઈ ખંડ આપેલો નથી મિત્રો, ખંડ નથી બતાવેલો. ચાર ખંડમાંથી કયો ખંડ? મધ્યખંડ, અગ્રખંડ, પશ્વખંડ કે નિમ્નખંડ? કોઈ ખંડ બતાવેલો નથી. બસ આ એટલી વાત કરી છે કે આ જે ગંધ સંવેદન છે ને એ માણસના મગજના છેક મસ્તિષ્ક ચાલના મૂળ સુધી જાય છે, મૂળ સુધી જાય છે. અને કે છે કે મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદન અનુભવાય છે. અને રાસાયણિક પદાર્થો એટલે કે દુનિયાની અંદર રહેલા કોઈ પણ પદાર્થમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. અમુક વખતે આ જ ક્લાસ છે તમારો, આ ક્લાસની અંદરથી કોઈક વ્યક્તિને કોઈ ગંધ અથવા તો સ્મેલ આવતી હોય ત્યારે એ જ ક્લાસમાં રહેલો બીજો વ્યક્તિ જેને ગંધ અથવા તો સ્મેલ ન પણ આવતી. સમજ પડે છે ને? મતલબ કહેવાનો મતલબ શું છે? ગંધ સંવેદનની અંદર વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિગત ભિન્નતા હોય જ છે ને, વસ્તુ સમજાય છે ને? તમે ખુદ પણ આનો અનુભવ કરેલો હશે. જેમ કે તમને ચરબી અથવા સળેખમ જેવી બીમારી થયેલી હોય, શરદી થયેલી હોય, જેના કારણે તમારું જે ગંધ સંવેદન છે ને એ યોગ્ય પ્રમાણમાં થતું ના હોય. જેના કારણે શું થાય? તમને કોઈક વસ્તુનો જે ગંધ સંવેદન થતી હોય એ કદાચ બીજા વ્યક્તિને ના પણ થતી. સમજ પડે છે? તો કહેવાય છે ને કે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિને સુગંધનું જે સંવેદન કરાવે છે તે જ ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેવું જ સંવેદન ન પણ કરાવે. અને કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત, મેં હમણાં જે ઉદાહરણ આપ્યું ને કે જે પુઅરિઝમ વાળો પરિવાર છે, જે લોંગ ટર્મથી ગંદકી વાળા વિસ્તારમાં રહે છે, જેના કારણે એમના દ્રાણ તંતુઓ ટેવાઈ ગયેલા છે, એટલે એ જ વાત કહે છે કે કોઈ પણ પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત અને લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેનાથી ટેવાઈ જઈએ. શું કરીએ છીએ? એનાથી આપણે ટેવાઈ જઈએ છીએ. હવે આ જે ટોપિક છે કયો? ગંધ સંવેદન. આ ગંધ સંવેદનમાંથી સાહેબ કોઈ મોસ્ટ આઈએમપી ટોપિક નથી, તો મોસ્ટમાંથી મોસ્ટ એટલે કે 110% પૂછાવા વાળો પ્રશ્ન આવ્યો છે તમારી સામે. હવે આવ્યો છે તમારી સામે એક પ્રશ્ન જે આપણા મનોવૈજ્ઞાનિક, જે દરેક બોર્ડ પેપરને મતલબ કે બહુ પસંદીદાર પ્રશ્ન તરીકે ગણાય છે દરેક બોર્ડ પેપરમાં. બરોબર? હેનિંગ. કોણ? હેનિંગ. આપણા મનોવૈજ્ઞાનિક એટલે કે હેનિંગ. હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા છે. વારંવાર પૂછાય છે કે ગંધના 6 પ્રકાર કોણે આપ્યા? તો હેનિંગે. અથવા આવી રીતે પૂછાય, ગંધના 6 પ્રકાર કોણે આપ્યા છે? તો હેનિંગે. હેનિંગે કેટલા પ્રકાર આપ્યા છે ગંધના? 6. કયા કયા પ્રકાર આપ્યા છે તો જોઈ લો. ચલો,
ગંધના 6 પ્રકારો આપ્યા છે, જેવા કે બળતી વસ્તુની ગંધ, પછી સડેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, મસાલાની ગંધ, રાડની ગંધ. અને આ 6 પ્રકારો તમારે આંખો બંધ કરીને આને તૈયાર કરી નાખવાના છે. સાહેબ 110% તમારે બોર્ડની એક્ઝામની પરીક્ષાની અંદર આવવાનો છે પ્રશ્ન. હેનિંગ અને ગંધના 6 પ્રકાર યાદ રહેશે. ગંધના 6 પ્રકાર કોણે આપ્યા છે, કયા કયા આપ્યા છે, કમ્પલસરી યાદ રાખવાના છે. કયા કયા છે? બળતી વસ્તુની ગંધ, તળેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, મસાલાની ગંધ, રાડની ગંધ અને સુગંધ. યાદ રહેશે. નવી કોઈ તમારા તરફથી ગંધ એડ ના કરી દેતા, બરોબર ને? કારણ એટલા માટે કે અહીંયા છે ને આ હેનિંગે જે 6 પ્રકાર આપેલા છે ને એ 6 પ્રકારો તમારે અહીંયા અંદર લખવાના છે. જો બહારનો કોઈક નવી લઈને આવી જાવ તમે સ્મેલ, તો પછી એનો માર્ક્સ મળશે નહીં. ઓકે, ચલો હવે આજે વાત કરી તો આપણને સાહેબ ગંધ સંવેદન ક્યારે નથી થતું? ક્યારે આપણે મતલબ કમ્પ્લીટ સ્મેલ નથી લઈ શકતા? શરદી થઈ ગઈ હોય, બરોબર ને? વર્ષની અંદર એકાદ વાર તો દરેક માણસને મતલબ કે શરદી થતી જ હોય છે, બરોબર? અને થાવી જરૂરી બી છે, કારણ કે જ્યારે માણસને છીંકવું આવે છે ને, ત્યારે માણસની આ મગજની નસો છે ને બિલકુલ એક્ટિવેટ રીતે કામ કરતી થઈ જાય છે. સમજ પડે છે ને? આ રિયાલિટી છે બેટા. પેલું કહેવાય છે ને જ્યારે માણસ એકવાર છીંક ખાય છે ને પોતે, ત્યારે એવું કહેવાય છે કે એ માણસે પોતાના 2 દિવસની એના પછીના આવવા વાળા બીજા 2 દિવસનું સ્વાસ્થ્ય ખરીદી લીધું. હકીકત છે. કારણ કે માણસ તંદુરસ્ત હોય ને ત્યારે જ કમ્પ્લીટ છીંક ખાઈ શકે. કારણ કે જ્યારે છીંક ખાવ છે ને ત્યારે આખું શરીર તમારું જે છે ને એ કેવું થાય છે? એક્ટિવેટ થઈ જાય છે. આપણા ઘણા બધા બુદ્ધિશાળી માણસો એવું બી કીધેલું છે ને કે આંખો ખુલ્લી રાખીને કોઈ દિવસે છીંક ના ખાઈ શકાય. કેમ? બંધ જ થઈ જાય. કેમ? કારણ કે આપણું આખું શરીર એ છીંકના કારણે એવી રીતે ઝંઝોળાઈ જાય છે કે જેના કારણે આખા શરીરની નસો કેવી થઈ જાય છે? એકદમ પાવરફુલ ખુલી જાય છે. અને એટલા જ માટે હું કહી રહેલો છું કે તમે બીજા 2 દિવસનું, એક દિવસે તમે છીંક ખાધી ને તો બીજા 2 દિવસનું તમે સ્વાસ્થ્ય ખરીદી લીધું. તો મતલબ સારી બાબત છે શરદી થવી એ, બરોબર? પછી એવું ના બને કે પછી પેલું નાના બાળકની માફક પછી ચાલતું ને ચાલતું જ રહે. તો થોડીક એની કેર કરતા રહેવું જોઈએ. તો શું કહે છે? શરદી, સળેખમ જેવી શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક એટલે કે ધીમે ધીમે જે સ્મેલ આવતી હોય ને, મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી. અને ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી વગેરેમાં ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ થાય છે. આ વસ્તુની આપણે ઓલરેડી પહેલા વાત કરી ચૂક્યા છીએ. સમજ પડી? ઓકે, હવે એનો ટોપિક તમારો નવો. આમાં ખબર પડી ગંધ સંવેદનમાં ખબર પડી બેટા? ગંધ સંવેદનમાં આપણે જોયું ઘ્રાણ તંતુઓ એક્ટિવેટ થાય એટલે આપણને ગંધ સંવેદન જન્મ. હેનિંગ મનોવૈજ્ઞાનિક આવી ગયા આમાં. હેનિંગે ગંધના કેટલા પ્રકાર આપ્યા છે? 6. કયા કયા? બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, મસાલાની ગંધ, રાડની ગંધ અને સુગંધ. ઇમ્પોર્ટન્ટ છે બેટા, કમ્પલસરી આને યાદ કરી લેવાનો રહેશે. ક્લિયર? એના પછીનું નવો ટોપિક છે તમારો સ્વાદ સંવેદન. સ્વાદ સંવેદન છે ને બેટા ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આમાંથી જે છે ને સ્વાદ આપણી જીભ ઉપર કયા ભાગમાં કયો સ્વાદ અનુભવાય છે એ તમારે જોવાનું છે. જીભ છે તે બધા જ સ્વાદ અનુભવાતા જ હશે ને? પણ ના, મનોવૈજ્ઞાનિકે કંઈક અલગ રીતે, કંઈક નવી પદ્ધતિથી જીભના જે અલગ અલગ ભાગો પાડ્યા છે અને એ ભાગોના આધારે જીભના કયા ભાગથી કયો સ્વાદ આપણે પારખી શકીએ છીએ એ વાતો અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, તો ચલો પહેલા તો વાત કરીએ કે સ્વાદ આપણને પહેલા તો શાના કારણે અનુભવાય છે. ઓકે, તો ચલો. બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા થાય. આપણને કોઈક નવી વસ્તુ આપવામાં આવે, બરોબર, જેનો ટેસ્ટ તમે પહેલી વાર કરી રહ્યા છો, તો શું થશે? પહેલી વાર આપણે જીભ ઉપર મૂકીશું અને આપણે પહેલા ટેસ્ટ કરવાની કોશિશ કરીશું કે ભાઈ આનો સ્વાદ કેવો છે. તો કોશિશ કરીએ છીએ કે નથી કરતા? બરોબર. તો શું કહે છે? તો જુઓ, જીભ માત્ર સ્વાદ સંવેદનનું જ કામ કરે છે એવું નથી. ખાલી ટેસ્ટ કરવા માટે, ખાવા માટે જ આપણે જીભનો ઉપયોગ કરે છે એવું નથી હોતું ભાઈ.
તમને ખબર છે ને આ જીભ એવી છે ને કે જો સાહેબ પોતાનું કામ કરે ને તો આ શરીરની 206 હાડકા જે છે ને એ તોડવા માટે મતલબ એને કોઈનું લાયસન્સની જરૂર પડતી નથી. મતલબ કે જો આને આ રિયાલિટી છે કે દુનિયાની અંદર જો માણસે પોતાની જીભને સાચવી લીધી ને તો આ દુનિયાને જીતી લીધી. હકીકત છે. અને જો માણસે પોતાની જીભ જો કંટ્રોલમાં નહીં રહી તો પોતાના પિતાએ જે કંઈ પણ સારા કાર્યો કર્યા હશે ને એકનો પણ બદલો છોકરાને મળશે નહીં. સમજ પડી? આ હકીકત છે. તો શું કહે છે જો કે સ્વાદ સંવેદનનું જ કામ કરે છે એવું તો છે નહીં. તો કે છે પરંતુ માનવ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં, શાના ઉચ્ચારણમાં? ભાષા બોલવા માટે તેનું કામ મહત્વનું છે. અને આ જીભ છે ને એમાં હાડકું વાડકું કશું છે નહીં, ખાલી માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે આ જે છે ને આ જડબું છે નીચેનો ભાગ, એ જડબાના છેડા સાથે આ જીભ છે ને જોડાયેલી છે. કે છે જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા સ્વાદનો અનુભવ કોણ કરાવે છે? ઝીણા ઝીણા ઉપસેલા કણો, ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. એ કણોને કહેવામાં આવે છે સ્વાદ કણ કે રસકંદ તરીકે ઓળખવામાં આવે. કયા નામથી ઓળખવામાં આવે છે? જે ખરબચડી સપાટી દેખાય છે ને, બરાબર, ખરબચડી સપાટીના ઉપર જે ઝીણા ઝીણા ઉપસેલા જે શું હોય છે? પોઈન્ટ્સ. એ પોઈન્ટ્સને આપણે કયા નામથી ઓળખશું? સ્વાદ કણ અથવા રસકંદ. સમજ પડે છે ને? આ વસ્તુ છે. અને અહીંયા સ્વાદ સંવેદનનો જે મોસ્ટ ટોપિક છે એ હવે આવે છે આના પછી. સ્વાદ કણોની નીચે સ્વાદ ગ્રાહક તંતુઓના છેડા આવેલા છે અને એમાં ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. ત્યાંથી ચેતા પ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચતા આપણને સ્વાદનો અનુભવ થાય. હવે મોસ્ટમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવે છે મિત્રો. મોસ્ટ આઈએમપી એટલા માટે હો. હવે જો વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે 4 પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. કેટલા પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે આપણને? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જીભ ઉપર આપણને 4 પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. હું તમને સમજાવું છું જીભનો એક એક્ઝામ્પલ આપીને, બરાબર? ચલો, એના માટે જીભના જુદા જુદા ચોક્કસ ભાગો જવાબદાર છે. જેમ કે જીભના અગ્રભાગમાં, ચલો પહેલા તો તમને સમજાવી દઉં. જીભના 4 જે સ્વાદ છે, જીભના ઉપર 4 સ્વાદ, કઈ જગ્યાએ કયો સ્વાદ અનુભવાય છે? જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારી જીભ છે, એના ઉપર આગળનો જે ભાગ, આગળનો જે ટોચનો ભાગ છે ને, ત્યાંથી તમે ગળ્યો એટલે કે મીઠો સ્વાદનો અનુભવ કરી શકો છો. કયા ભાગમાં? અગ્રભાગમાં. યાદ રાખજો, જીભના અગ્રભાગમાં કયા સ્વાદનો અનુભવ કરી શકાય છે? મીઠો, ગળ્યો, જે કહીએ આપણે તે. એના આ જે બાજુના જે ટેરવા છે, આગળના જે બાજુના જે બે ટેરવા છે, ત્યાં તક ખારો. કયો? ખારો સ્વાદ. અને પાછળના જે બે ટેરવા છે ત્યાં તર ખાટો. કયા? પાછળના બે ટેરવા છે ત્યાં તર ખાટો અને પાછળના મૂળ ભાગમાં કડવું. કયો સ્વાદ? કડવું. મતલબ કે 4 ભાગ થઈ ગયા. આગળ મીઠો, ખારો, ખાટો, કડવો. મીઠો, ખારો, ખાટો, કડવો. વચ્ચેના ભાગમાં સાહેબ કઈ સંવેદન થતું નથી. વચ્ચેના ભાગમાં કોઈ જ સંવેદન નથી થતું. વચ્ચેનો ભાગ જે છે ને એની અંદર તમને ફરીથી કહું છું કે કોઈ જ પ્રકારના સ્વાદનું સંવેદન થતું નથી. બરાબર? ઓકે. હવે અહીંયા જ્યારે વાત ચાલતી હોય મનોવૈજ્ઞાનિકની અને વાત હોય પાછી એ પણ સ્વાદની, ત્યારે આયુર્વેદ વાળા ચૂપ રહે? શક્ય જ નથી. તો આયુર્વેદ વાળા પણ પોતે પોતાના બીજા 2 સ્વાદ લઈને આવી જાય છે. આયુર્વેદ વાળા એ નથી બતાવતા કે જીભના કયા ભાગથી એ 2 સ્વાદ અનુભવાય છે. આયુર્વેદ દ્વારા એ કહેવામાં નથી આવતું કે જીભના કયા ભાગથી એ 2 સ્વાદ, કયા સ્વાદ ખબર છે? તીખો અને તુરો. આયુર્વેદે બીજા 2 સ્વાદ આપ્યા. કયા 2? તીખો અને તુરો. આ 2 જે સ્વાદ છે એ 2 સ્વાદ કોણે આપેલા છે? તો આયુર્વેદ. એમ કરીને કુલ ટોટલ 6 સ્વાદ છે આપણા જોડે. કયા કયા? મીઠો, ખારો, ખાટો, કડવો, તીખો, તુરો. આ 6 સ્વાદ છે આપણા જોડે. કેટલા સ્વાદ છે? 6. યાદ રહી જશે. આખો ટોપિક આની અંદર મેં તમને સમજાવી દીધો. સમજાય છે? આગળના ભાગમાં મીઠો, ખારો, ખાટો, કડવો. આગળના ભાગમાં મીઠો, આગળના 2 ટેરવા વાળા ભાગમાં ખારો,
પાછળના બે ટેરવા ખાટો અને પાછળના મૂળ ભાગમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે યાર કે જીભના પાછળના મૂળ ભાગમાં કયા સ્વાદનો અનુભવ થાય છે? તો કયો સ્વાદ અનુભવાય છે? કડવો. વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે. ઓકે. અને આયુર્વેદની દ્રષ્ટિએ બીજા બે સ્વાદ એડ કરેલા છે. બરાબર. કયા કયા બે સ્વાદ એડ કરેલા છે? તીખો અને તુરો. કયા બે સ્વાદ? ઓકે. હવે આપણા સંવેદન ટોપિકનું છેલ્લો ટોપિક એટલે કે ત્વચા સંવેદન. ઓલરેડી આ ટોપિકને આપણે ભણી ગયેલા છે. ચામડીના ઉપર આપણને કયા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે. બરાબર. તો ચલો આની અંદર વાત કરીએ તો સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનોનો અનુભવ થાય છે. આ બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે આપણને ચામડી ઉપર કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો 4. અંડરલાઈન કરી લેજો. 4 સ્પર્શ સંવેદનોનો અનુભવ થાય છે. એમાં શાનો? એમાં ઉષ્ણતા એટલે કે ગરમી, ઠંડી, સ્પર્શ કે દબાણ એટલે કે પીડા. આ બધી વસ્તુ આની અંદર આવી જાય છે. ઠંડી, ગરમી, સ્પર્શ કે દબાણ અથવા પીડા. આટલું યાદ રહેશે. કમ્પલસરી યાદ કરવાનું છે. ચલો ફરીથી. ઠંડી, આ જો આવી રીતે ઠંડી, ગરમી, સ્પર્શ અને પીડા. 4 વસ્તુ ખાલી શોર્ટમાં યાદ કરી લો. ઠંડી, ગરમી, સ્પર્શ, પીડા. ઠંડી, ગરમી, સ્પર્શ, પીડા. ઠંડી, ગરમી, સ્પર્શ, પીડા. યાદ રહેશે. આ 4 સ્વાદ 4 જે આપણને ટચ સેન્સેશન છે એ આપણી ચામડીના ઉપરથી કે અહેસાસ થાય. બરાબર. એના પછી વાત કરે છે મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શનો અનુભવ થાય છે. ચહેરા અને મોઢાના ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય. એક વસ્તુ તમને સમજાવું કે ચામડીના ઉપર જે કોઈ પણ જગ્યાએ આપણને ટચ કરવામાં આવે તો એનો અહેસાસ મગજ સુધી જાય છે. ક્લિયર? તો એક વસ્તુ તમને સમજાવું. આજે આપણો જે મોઢાનો ભાગ છે ને બેટા, મોઢાનો ઉપરનો જે ભાગ છે એ મોઢાના ઉપરના ભાગમાં તમને કોઈ પણ જગ્યાએ ટચ કરવામાં આવે ને તો એનું સેન્સેશન, એનું જે સંવેદન છે એમાંથી ઉત્પન્ન થયેલો જે ચેતા પ્રવાહ છે સીધો મગજના પશ્વખંડની અંદર જાય છે. સીધો ક્યાં જાય છે? મગજના પશ્વખંડમાં. પણ જો આપણા ખભાથી નીચેના ભાગની અંદર કોઈ પણ જગ્યાએ તમને ટચ કરવામાં આવે, કોઈ પણ પીડા થાય, કોઈ પણ શીતળતાનો અહેસાસ થાય તો એનું સંવેદન કરોડરજ્જુના મારફતે મગજ સુધી પહોંચે. કોના મારફતે? કરોડરજ્જુના મારફતે. ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. મતલબ કેટલું તો ખબર પડી ને કે ચહેરાના કોઈ પણ ભાગની અંદર અહેસાસ થાય તો સીધો ચેતા પ્રવાહ મગજ સુધી પહોંચે છે. અને જો આ ખભાથી નીચેના ભાગમાં આપણને કોઈ પણ જગ્યાએનો અહેસાસ થાય તો વાયા કરોડરજ્જુમાં થઈને સંવેદન ક્યાં સુધી પહોંચે છે? ચેતા પ્રવાહ ક્યાં પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. ઓકે. હવે એક વખતે બીજી એક વસ્તુ વાત કરી લઉં. એ જ વાત કરી કે જ્યારે ખભાથી કમર સુધી અને હાથ પગ સાથે સંકળાયેલા ત્વચામાંથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ કરોડરજ્જુ મારફતે પશ્વ મગજમાંથી મગજની ખાંચની બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદનના કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને સ્પર્શ સંવેદન અનુભવાય. અમુક વખતે હવે આગળની વાત કરે છે, હું તમને ડાયરેક્ટ સમજાવું. હવે આગળ એવું કહે છે કે અમુક વખતે ચામડીના ઉપર છે ને એક જ સાથે ડબલ પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. એક સાથે ડબલ એટલે કઈ રીતે? જેમ કે એક્ઝામ્પલ તરીકે વરસાદનું પાણીનું ટીપું સીધું જેવું તમારા શરીર ઉપર પડે છે કે તરત જ પડતાની સાથે એક અહેસાસ એ થાય છે કે કંઈક અડકવાનો અહેસાસ થાય છે અને બીજો અહેસાસ એ થાય છે કે ઠંડુ લાગે. સમજાય છે ને? મતલબ કે શીતળતાનો અહેસાસ. આવો અહેસાસ મતલબ કે એક સાથે ડબલ સંવેદન આપણને ચામડી ઉપર જોવા મળે છે. બાઇક લઈને જતા હોય, કોઈ કુદરત ના કરે, એક્સિડન્ટ જો થઈ જાય તો આપણને બે પ્રકારના અહેસાસ થાય છે સાહેબ. એક તો જમીન સાથે ટચ થવાનો અને બીજો પીડાનો, દુખાવાનો અહેસાસ થાય છે કે નહીં? સમજ પડી? તો આ વસ્તુ છે. મતલબ કે ચામડીના ઉપર આપણને ડબલ પ્રકારના સંવેદનો જોવા મળે. અને છેલ્લે કારણ કે કોઈ પણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતા વધુ કેન્દ્રોને ઉદ્દીપ્ત કરે છે, જેથી
એક સાથે એક કરતા વધુ સ્પર્શ સંવેદન અનુભવાય છે. એ જ ઉદાહરણ આપણે આપેલું છે કે વરસાદના પાણીનું ટીપું શરીર પર પડે ત્યારે સ્પર્શ અને શીતળતા એમ બંને પ્રકારના સંવેદનનો અનુભવ એક સાથે થાય. યાદ રહેશે મિત્રો. ખાસ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ એટલા માટે કે સંવેદનના ટોપિકો જે 5 સંવેદનો છે. 5 કયા કયા? દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને ત્વચા સંવેદન. આ 5 સંવેદનોને આપણે ડિટેલની અંદર ભણેલા છે. હવે આ જે ડિટેલની અંદર ભણેલા પ્રશ્નો પણ છે, આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ છે જે આપણે ટીકમાર્ક કરાવેલા છે. તો એકવાર રિવિઝન કરી લેજો. અને હવે આગળનું જે ધ્યાન વાળું ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે.